કેમ છો બધા મજામાં થશે? હર હર મહાદેવ। તો આજે આપણે બનાવીશું ચકરી। તેમના માટે આપણે પહેલાં લઈ લીધું છે લસણ, પછી લસણ ફોલી આદું નાખવાનું છે। એ બધાની પેસ્ટ કરીને પછી આપણે ઘઉંનો લોટ લઈશું। તેમાં 4 વાટી આપણે લોટ નાખશું। તેમાં એક કોટનની ઓઢણી લઈ લેવાની, એમાં લોટ નાખીને 4 વાટી લોટ નાખશું આપણે, અને પછી થોડો ઘણો છારી લેશું। તો પછી કરીને તેમને આપણે એક પોતલીની જેમ વારી લેવાનું રહેશે। મસ્ત એક ફીટ ગાંઠ મારી લેવાની। એક કુકર લેવાનું, પછી કુકરમાં પાણી ભરી તેમાં આપણે ગોરાનો જે કાંઠો હોય એ કાંઠો લઈ લેવાનો અને અંદર કાંઠો મૂકી દેવાનો। આપણા લોકોને એમ કે બાર જેવી ચકરી ના બની શકે, તો ના, બાર જેવી જ ચકરી બની શકે છે। મેં પણ ઘરે આ ટ્રાય કરી હતી કે બાર જેવી ચકરી થાય છે કે નહીં, તો હા, મેં ચકરી કરી હતી, એટલે મસ્ત રીતના ચકરી થઈ। તો તમે લોકો એકવાર જરૂર ને જરૂર ટ્રાય કરજો, ઘરે કરવાની તો જરૂર ટ્રાય કરજો, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો છે ને। તમને લોકોને મસ્ત નવા વિડીયો જોવા મળશે, તો તમે લોકો મારા વિડીયોને જોઈન સબસ્ક્રાઈબ કરજો અને આગળ પણ વધારજો, તો તમને લોકોને કાયમ નવા એક વિડીયો જોવા મળશે। અને તમારા ફેમિલી મેમ્બર કે તમારા કઝન્સ કે જે કોઈ હોય તે લોકોને બી શેર કરજો। શેર કરી અને એને બી કહેજો કે સબસ્ક્રાઈબ કરો। અમે લોકોએ જોઈ જઈશે કે મેં લોટ કેવી રીતના બાંધ્યો હતો અને છાયરો હતો। તો એમાં આપણે એડ કર્યું છે તલ, જે મેં લસણ અને આદુની પેસ્ટ કરી હતી એ, હળદર, ધાણા જીરું। હવે હું એમાં મરચું એડ કરી દઈશ। મરચું નાખીને જરાક આપણે ક્રિસ્પી કરવાની હતી, તીખી જરાક, એમાં આપણે મરચું વધારે નાખ્યું। પછી એની માથે આપણે નાખ્યો ગરમ મસાલો નાખીને આપણે એમાં થોડું એવું સરખું નમક એડ કરી દીધું છે। નમક એડ કરીને પછી આમાં આપણે 2 ટીપા જેટલું તેલ નાખ્યું, કારણ કે આપણે બાફી લીધો તો લોટને, એટલે ક્રિસ્પી થયેલો છે, એટલે એમાં આપણે વધુ ઓઇલ નથી નાખવાનું, એટલે 2 ટીપા તેલને નાખી પછી એને આપણે પાણી વડે બાંધી લેવાનો છે। પાણી વડે સરખો બંધાઈ જાય તે પછી એને હરખો ખૂંદી લેવાનો છે। આપણે મસ્ત કચરી લીધો તો ત્યાં પછી તમને લોકોને કોઈ પણની ખીજ હોય કે તમારા પતિની સાસુની ગમે એની, તો તમારે એ લોટ વડે કાઢી લેવામાં આવશે ઘૂસતા મારીને। તો મેં ત્યાં પછી ઓઇલ લઈ લીધું, ઓઇલ મૂકી દીધું, ફ્રાય કરવા હાટું ઓઇલ મૂકી દીધું। પછી મસ્ત એક લોટ લઈને તેલ વડે એનો મસ્ત કચરી લીધો, ઘૂસતા મારીને તો મેં પહેલાં જ કચરી લીધો તો હવે એને મસ્ત પીસવાની વારી આવી। તેમાં પછી હંચામાં ભરીને વધારે ઘટે તો વધુ હંચ લઈ લેવાનો। પછી તમારે ધીરે ધીરે ચકરી કરવામાં આવશે, તો તમે લોકો ધીરે ધીરે કરતા જાજો। ત્યાં સુધીમાં આપણે એક બીજી વાત કરીએ કે તમારે લોકોને મારા ન્યૂ વિડીયો જોવા, તમે હંચા વડે ચકરીને ગોળ કરી લીધી, ફ્રાય થઈ ગઈ। આ જો એક ઘાણો મેં ફ્રાય કરેલો ઉતારી લીધો છે। તો હવે આપણે ધીરે ધીરે બધી ચકરીઓ કરતા જઈશું। અને જો મારો ભાઈ આવી ગયો ચાખવા, તો એ ચાખી લે ત્યાં સુધીમાં તમે લોકો મારી ચેનલને સબસ્ક્રાઈબ, કોમેન્ટ્સ, લાઇક, શેર અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, અને સબસ્ક્રાઈબ કરતા રહેજો। બાય બાય। હવે આપણે મળશું નવા વિડીયોમાં। બાય।